હાય, કેમ છો બધા બહેનો? મજામાં છો ને? તો ફાઇનલી આજે હું આવી ગઈ છું તમારી આતુરતાનો અંત લઈને. આજે આપણને ગ્રામ સેવકની અને પશુધન નિરીક્ષકની ભરતી જોવા મળી. તો એ ઉપરથી ખ્યાલ આવી રહ્યો છે આપણને કે હવે પંચાયત મંડળ એક્ટિવ થઈ ગયું છે. તો આપણી મુખ્ય સેવિકાની ભરતી પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અને મળતા સ્ત્રોતની માહિતી મુજબ લાગે છે કે આ અઠવાડિયામાં કદાચ ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ શકે છે. તો આપણે ચલો, તૈયારી તો આપણી શરૂ છે જ. તો આજે આપણે મુખ્ય સેવિકાનું જે લાયકાત તો આપણે આગળ જોઈ જ લીધી હતી. તો મુખ્ય સેવિકાની જોબમાં આપણે કયું વર્ક કરવાનું હોય છે અને કઈ રીતે બધી સંપૂર્ણ પ્રક્રિયા થાય છે અને શું કામગીરી કરવાની હોય છે એ આજે આપણે માહિતી મેળવીશું. તો ચલો, તૈયાર છો ને બધા? તો મુખ્ય સેવિકા છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવેલું એક પદ છે. મુખ્ય સેવિકા જે છે એ આપણે આંગણવાડી છે એના આંગણવાડી વર્કર હોય છે. એની ઉપર સુપરવિઝન માટેનું પદ છે. 1000ની વસ્તીએ આંગણવાડી હોય છે અને એ આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર દ્વારા વર્ક થતું હોય છે. અને એ વર્કનું જે સુપરવિઝન કરવાનું હોય છે એ મુખ્ય સેવિકા દ્વારા થાય છે. અને આમ જોવા જઈએ તો એ બધું જ આંગણવાડીમાં જે બી કાર્ય થાય છે એ બધું મુખ્ય સેવિકા જોઈને પછી એ બધો જ ડેટા હોય છે એ બધો ડેટા એમને સીડીપીઓને આપવાનો હોય છે. આથી તેઓ કાર્યકર અને સીડીપીઓ વચ્ચેના સેતુ સમાન ગણાય છે. મુખ્ય સેવિકાની કામગીરી શું હોય છે? તો મુખ્ય સેવિકાની કામગીરી આપણે જોવા જઈએ તો સુપરવિઝન કરવાનું કામગીરી હોય છે, માર્ગદર્શન આપવાનું હોય છે અને રેકોર્ડ તપાસ, એટલે કે જે રજિસ્ટર હોય છે, પોષણનો જથ્થો હોય છે, હાજરીની સચોટતા હોય છે, જેમ કે જેટલા બાળકોનું નામ નોંધાયેલું છે એટલા બાળકો આંગણવાડીમાં હાજર છે કે નહીં, સગર્ભા ધાત્રી માતા જેટલી પણ નોંધાયેલી છે એમાંથી કેટલી માતાઓ કુપોષિત છે અને કેટલીને ટેક હોમ રાશન મળી રહ્યું છે અને કેટલાને દરેક યોજના અંતર્ગતની માહિતી મળી છે, એ બધું જોવાનું કામ મુખ્ય સેવિકાનું હોય છે. મુખ્ય સેવિકાને ટોટલ 20 થી 25 આંગણવાડીની સુપરવિઝન કરવાનું હોય છે. અને આંગણવાડી કાર્યકર અને હેલ્પર બંનેને જે પણ ટેકનિકલ કામમાં મદદ જોઈતી હોય છે એને મદદ કરે છે અને જે પણ તાલીમ આપવાની હોય તો એ તાલીમ પણ આપે છે. સમુદાય અને સંપર્કમાં જોવા જઈએ તો ગામડામાં જે સગર્ભા ધાત્રી માતા હોય છે અને કિશોરી હોય છે એમને જોડે બેઠકો યોજવાની હોય છે અને એમને આરોગ્ય માટે અને સરકારી યોજનાઓ માટે જાગૃત કરવાના હોય છે. આંગણવાડીમાં જે પણ પ્રવૃત્તિ થાય છે એનો માસિક અહેવાલ, એટલે કે મહિનામાં જે પણ કામગીરી થઈ હોય છે એ બધીનો અહેવાલ તૈયાર કરીને સીડીપીઓ મેમને મોકલવાનો હોય છે. અહીં લાયકાત અને નિમણૂક જોવા જઈએ તો લાયકાતમાં હોમ સાયન્સ કરેલું હોય, સોશિયોલોજી કરેલું હોય, ચાઇલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ હોય, સોશિયલ વર્ક કરેલું હોય તો એ બધા જ ફોર્મ ભરી શકે છે. અને પસંદગીની પ્રક્રિયામાં ખાલી મહિલા ઉમેદવારો જ ફોર્મ ભરી શકે છે. અને હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે જ પંચાયત પસંદગી મંડળ દ્વારા જ એક્ઝામ લેવાય છે. અને આ વખતની આપણી એક્ઝામ છે એ CBRT પદ્ધતિથી લેવાની છે. તો આપ સર્વે તૈયારીમાં રહેજો. પગાર જોવા જોઈએ તો પહેલા 5 વર્ષ સુધી ફિક્સ હોય છે 40,800, અને એ પછી એમાં પગાર 5 વર્ષ પછી ફૂલ પેમાં આવતો હોય છે. પ્રમોશન અને કારકિર્દીનો જોવા જઈએ તો સૌથી પહેલા ક્લાસ 3ની પોસ્ટ ગણાય છે મુખ્ય સેવિકાની છે એ. અને એની પછી 7 થી 10 વર્ષ બાદ તમને પ્રમોશન મળે એ પછી તમે CDPO મેમ બની શકો છો. અને એની ઉપર પ્રોગ્રામ ઓફિસર હોય છે. એનું મહત્વ જોવા જઈએ તો મુખ્ય સેવિકાનું વર્ક છે એ ખાલી નોકરી માટેનું નહીં પણ સેવા માટેનું પણ વર્ક ગણાય છે. મુખ્ય સેવિકા તરીકે આપણે કુપોષણ મુક્ત ગુજરાતનું જે અભિયાન છે એમાં આપણે પાયાની ભૂમિકા ભજવી શકીએ છીએ. અને જે ગામડાની મહિલાઓ છે એને સશક્તિકરણ અને એમના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે એમને નોલેજ પૂરું પાડી શકીએ છીએ. કાર્યક્ષેત્ર આપણે જોવા જઈએ, જેમ કે આપણે કઈ કઈ કામગીરી કરવાની છે એ બધું જોવા જઈએ તો આંગણવાડીની મુલાકાત લેવાની હોય છે, જેમાં મહિનામાં 20 થી વધારે આંગણવાડીની મુલાકાત લેવાની હોય છે. અને 70% કે તેથી વધુ સમય આપણે ક્ષેત્રમાં વિતાવવાનો હોય છે. અને જે રિપોર્ટિંગ છે એ 100% ડિજિટલ કરવાનું હોય છે અને CDPO મેમને આપવાનું હોય છે. તો આજ આપણી મુખ્ય સેવિકા વિશેની માહિતી હતી. તો આપ સૌ હવે તૈયારીમાં જ રહેજો, કેમ કે આપણી ભરતી ઓન ધ વે જ છે. એટલે ગમે ત્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ શકે છે અને ફોર્મ ભરાયા પછી 3 મહિનાની અંદર જ કદાચ એક્ઝામ પણ આવી શકે છે. તો આ માટે સર્વે બહેનો તૈયાર રહેજો. અને કંઈ પણ જરૂર હોય તો તમે મારી ટેલિગ્રામ લિંકમાં કે પછી વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં તમે મને પ્રશ્ન તમારા જણાવી શકો છો. તો ભવિષ્યની મુખ્ય સેવિકાને
શુભેચ્છાઓ. થેન્ક યુ.